હેલો દોસ્તો, જય માતાજી। આપણે આવી ગયા છે ગામના મહણિયામાં। તમે જોઈ શકો છો અહીંયા આપણે રખડવાનું હોય, મોજ કરવાનું, બીજું કાંઈ કરવાનું હોય। કેમ કે આજ તો આપણે નિશાળે નહીં ગયા, કેમ કે બસ જ નહોતા આવી। બસ ગઈ છે મોદીને મળવા, એટલે 3 દી થવાની, કેટલા 3 દી। એટલે આપણે તો તોય તે છૂટકમાં વહી જવાનું, પણ નિશાળે જવાનું કેમ કે 10મું છે, તોય તે પાસ તો થઈ જઈશું આપણે, એમાં કાંઈ ચિંતાની વાત નથી। એટલે આપણે ઘરે જવાનું, હમણાં વાંચવાનું, કેમ કે પાસ તો થવું પડશે। આપણા જિંદગીનો પહેલો ટોપિક છે, પહેલું પગથિયું છે, કેમ કે 10માં પાસ થઈ તો આપણે આગળ વધી, એટલે 10મું પાસ થવું જરૂરી છે। એટલે ઘડીક રખડવાનું ને ઘડીક વાંચવાનું, આમ તો જાજુ વાંચવાનું, થોડુંક જ રખડવાનું, એટલે આપણે પાસ થઈ જઈએ। કેમ કે બહુ વાર નથી, 3જા મહિનાની 11 તારીખે આપણી પરીક્ષા છે બોર્ડની, એટલે વાંચવું તો પડશે જ તે। એટલે આપણે જો યુટ્યુબમાં ધ્યાન દેવાનું થોડું અને ભણવામાં, એટલે આપણું હાલ્યા રાખે એમને। તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ તો કરવી જ પડે, એટલે કરી દેજો। અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। વિડીયો ગમે તો જ વિડીયોને લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, એમ નહીં કરવાનું। આપણે કાંઈ એવા લાલચી સીવી નહીં કે સબસ્ક્રાઈબને લાઈક અહીંયા દોડવી। આપણે કાંઈ કસમ नहीं देता। इंस्टाग्राम में ट्रेंडिंग में हाल है, अगर आपने माँ की कसम देते हैं लोग, अगर तुमने माँ की कसम दी है तो वीडियो को लाइक कर दो। मैंने बोलता कहीं आवड़तुं नहीं, आपकी माँ की कसम है, आप वीडियो को लाइक करोगे, ऐसा सब बोलते हैं। એટલે આપણે કાંઈ એવી માયા બાઈની કસમ નહીં દેવાની, આપણે એવી કાંઈ લાઈક્યું બાઈક્યું કાંઈ જોઈતી નથી। એટલે તમને ગમે તો જ તમારે લાઈક દેવાનું, તમારું મન થાય તો જ લાઈક કરવાની, એમ નહીં કરવાની। તો આપણે જો આની પર ચારે તરફ આમ પર બાવળિયા છે, આની પર ઝાડવા છે વડલા, પછી આની પર એક ઓવડી છે, પછી આ મહણીની સાપરી છે ને અગ્નિ સંસ્કાર દે, પછી અહીંયા પડખે જ તે ઓલા પણ છે ને ખોડિયાર માતાજીનું મંદિર છે। તો અમારા ગામમાં કાંઈ બીજું કંઈ મેદાન નથી ને, એટલે અહીંયા બધા આવે બેહવા, એટલે આપણે અહીંયા આવી છીએ। અને આમાં અહીંયા ભરવાડ છે ને, અહીંયા ઢોરા બાંધે નહીં, અહીંયા આવે બપોર વિશે સાંઈ, એટલે અહીંયા કાંઈ બીવા જેવી વાત નથી, કેમ કે અહીંયા કાંઈ થતું નથી। થોડા વર્ષો પહેલાં અહીંયા છે ને એક પારાયણ, એટલે હું કહેવાય ઓલી સભા બેસી ગઈ હતી, એટલે અહીંયા કાંઈ થતું નથી, એવું કાંઈક મેલી વિદ્યા એવું કાંઈ નથી, એટલે બધા અહીંયા આવે, નકર તો કોઈ ન આવે। અહીંયા પડખે જ ત્યાં કોલપાર ના છે ને દેવી કુંજકનું મહણ્યું છે, ના એવું થોડું થાય ભૂત પ્રેત, એટલે આપણે કાંઈ ના જતા નથી। આપણે આ જ મહણીએમાં આવું, કેમ કે અહીંયા કાંઈ એવું થતું નથી। એટલે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આવું બીજી વખત બોલવું તો પડે જ તને। અહીંયા પડખે જ તે એક નદી છે, ના આપણે રમતો હોય, ના ઉનાળામાં નાવાની બહુ મજા આવે, પણ બહુ નહીં નાવા, નકર ધાધર થાય, ના પાણી કાંઈ સારું હોય નહીં। તો નદી પહેલાં કરતાં હાવ બગડી ગઈ છે, નકરા આમ પાણું એવું જ બધું હોય, ખદરો ગારો, એટલે બહુ આપણે એવું કાંઈ નાવા જવાનું નહીં। તો આપણો વિડીયો અહીંયા પૂરો કરવી। વિડીયો તો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હું આ 3જી વખત બોલ્યો, કેમ કે મને એવું બોલવાની ટેવ છે, એની સિવાય કે બીજું મને આવડતું નથી। આપણે ઘડીક જ વિડીયો બનાવવાનો, આપણે પાસે કાંઈ એટલો બધો ટાઈમ હોતો નથી, આ તો ઘડીક નવરો પડ્યો એટલે બનાવ્યો। તો ચાલો આપણે અહીંયા વિડીયોને પૂરો કરી। જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય શ્રી રામ। જય શ્રી રામ તો બોલવું જ પડે ને, બોલવું જ પડે, કેમ કે આપણે હિન્દુ તળપદા કોળે છીએ, અને ધર્મ આપણો હિન્દુ છે, ધર્મની વાત પહેલાં। જય માતાજી।